મહત્વના સમાચાર પર નજર કરીશું। વાત વલસાડની, જ્યાં દમણની એસ પેકેજિંગ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી રહી છે અને આગ વિકરાળ બની છે, જ્યાં વિકરાળ આગ અન્ય કંપનીમાં પણ પ્રસરી। આગ વિકરાળ બનતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને સાથે જ 15થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ચૂકી છે। ભારે પવનને કારણે આગ પર કાબુ મેળવવામાં હાલાકીનો સામનો ફાયર બ્રિગેડના જવાનો કરી રહ્યા છે। આ ઘરકામની વસ્તુ બનાવતી કંપનીની અંદર આગ લાગી હતી અને વિકરાળ આગ જોવા મળી રહી છે, જ્યાં આગ પર કાબુ મેળવવા માટે ખાનગી કંપનીના ફાયર બ્રિગેડની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે। तो तकरीबन एक अभी तो दूसरा कंपनी बीजे नज़दीक में था, उसको हमने सेव कर लिया है, 2-3 कंपनी। बाकी का एक कंपनी है वो पूरा जल चुका है। हमने हमारा काम चालू है और अलग अलग जगह से फायर टेंडर भी आ चुका है। વધુ વિગતો મેળવે સંવાદદાતા હેરાત ફોનલાઈન પર જોડાયા છે। હેરાત, દમણની આ જે કંપનીમાં આગ લાગી છે, વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, હાલ શું સ્થિતિ છે અને આગને શું કાબૂમાં લેવામાં આવી છે? જે કુશાગ્ર આપને જણાવી દઉં તો દમણનો જે ડાભેલ વિસ્તાર છે ત્યાં ભીષણ આગ કંપનીમાં લાગવાનો બનાવ સામે આવ્યો છે। દમણની એસ પેકેજિંગ નામની જે કંપની છે તેના અંદર ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। જોતમાં આગ જે છે એ એટલી વિકરાળ બની કે બાજુમાં આવેલી જે કંપની છે તેને પણ આગે ચપેટમાં લીધી હતી। તો આ ઘટનાની જાણ દમણ ફાયરની ટીમને થતાં દમણ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે વધુ 8 જેટલા જે ફાયરના જે ગાડીઓ છે તેને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી, પરંતુ આગ જે છે એ બીજી કંપનીના અંદર ચપેટમાં લઈ લેતા વધુ જે ફાયરની ટીમો છે તેઓને ત્યાં સ્થળ પર પહોંચવાના આદેશ આપવામાં આવ્યા હતા। આગ જે વિકરાળ બનવાનું જે કારણ છે હજુ સુધી નથી સમજાયું, પરંતુ આગ લાગવાનું કારણ જે છે એ સામે નથી આવ્યું, પણ આગ લાગવાને કારણે આજુબાજુની કંપનીઓ પણ ચપેટમાં આવી હતી અને ત્યાંના જે લોકો છે તેનો અંદર ભાગદોડ મચી જવા પામી હતી। ઘટના જે છે ઘટનાના અંદર કોઈ પણ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ ભારે પવન ફૂંકાવાને કારણે દમણની જે કંપનીના અંદર આગ લાગી હતી એ વધુ વિકરાળ બનતા જ ફાયરને જે છે આગ ઓલવવાના અંદર ઘણી સમસ્યાનો સામનો કરવામાં આવ્યો। ત્યારે 2 કંપનીના અંદર આગ જે છે એ બેકાબુ બની હતી, તો સાથે જ બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો, એટલે કે દમણ, સેલવાસ, વાપી, સરીગામની જે ફાયરની ટીમો છે તેઓને પણ સ્થળ પર પહોંચવાના આદેશ આપવામાં આવ્યા હતા। ભારે પવનને કારણે આગ જે છે એ બેકાબુ બનતા ફાયર જે છે તેને આગ ઉપર કાબુ મેળવવાના અંદર મુશ્કેલીઓ પડી હતી। ત્યારે આજે એસજે કંપની છે, કંપનીના 2 કિલોમીટર દૂર સુધી આગના જે ધુમાડા છે એ જોવા મળ્યા હતા। 15થી વધુ ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે એ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર હાલ કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। આમની કંપનીઓના પણ આના અંદર ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે, તો સાથે જ હાલ તેને ફાયર જે છે તે ફાયરને કાબુમાં લેવા માટે હાલ સતત પાણીનો મારો કંપનીના અંદર લાગેલી આગ ઉપર ચલાવવામાં આવી રહ્યો છે। પરંતુ જે પ્રમાણેની આ આગ છે અને એક તરફ જે પવન છે એ ફૂંકાઈ રહ્યો છે, એટલે કે ફાયરના જવાનોને પણ આ આગ જે છે એને કંટ્રોલ કરવાના અંદર મુશ્કેલીઓ પડી રહી છે। હેરાત, માહિતી સાથે જોડા બદલ આભાર।